વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર તેમાં પાઠ 7 ગતિ અને અંતર જે છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે સરખાવીને જોડકા જોડો. અહીં કોલમ 1 આપેલ છે અને અહીં કોલમ 2. પર્ણરંધ્ર, તો તેનો સાચો જવાબ આવશે 2. બાષ્પોત્સર્જન, એટલે એને બી સાથે જોડીશું. 2. જલવાહક પેશી, તો તે પાણીનું વહન કરે છે, માટે તેને ડી સાથે જોડીશું. મૂળરોમ, તે પાણીનું શોષણ કરે છે, એટલે એને એ સાથે જોડીશું. અન્નવાહક પેશી, તે ખોરાકનું વહન કરે છે, માટે તેને સી સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1માં જોડકા જોડવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે ખાલી જગ્યા પૂરો. 1. હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો એ ખાલી જગ્યામાં આવશે ધમનીઓ. 2. હિમોગ્લોબિન એ રુધિરના ખાલી જગ્યા કોષોમાં હોય છે, સાચો જવાબ આવશે રક્તકણો. 3. ધમની અને શિરાઓ એ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે, તો સાચો જવાબ આવશે કેશિકાઓ. ચોથા નંબરમાં આપેલું છે હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એ ખાલી જગ્યા કહેવાય, તો જવાબ આવશે હૃદયના ધબકારાઓ. 5. મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉર્ષક દ્રવ્ય છે, તો સાચો જવાબ આવશે યુરિયા. 6. પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે, જવાબ આવશે ક્ષારો. 7. મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે, જવાબ આવશે મૂત્ર. આગળ 8મા નંબરમાં ખાલી જગ્યા આપેલી છે. ઉત્સેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે, જવાબ આવશે બાષ્પોત્સર્જન. પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો. 1. વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ જલવાહક પેશી. આગળ આપણે જોઈશું તો 2. વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો સાચો જવાબ આવશે સી પંખા નીચે. આગળ પ્રશ્ન નંબર 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, સમજાવો. જવાબ. વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉર્ષક પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્ય, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉર્ષક પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકનું વહન કરવું જરૂરી બને છે. આગળ આવી પ્રશ્ન નંબર 5, જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? જવાબ. રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠોવી દે છે અને થોડી જ વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય તે પ્રાણઘાતક નીવડે. આગળ પ્રશ્ન નંબર 6, જો મિત્રો તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 6, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો જ આપો.
જવાબ: વનસ્પતિના પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે. આ પર્ણરંધ્રો રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે. 1. વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે. 2. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાતાવિનિમય થાય છે. પ્રશ્ન નંબર 7. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. જવાબ: વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે સૂચક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્વારા દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે. પ્રશ્ન નંબર 8. રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો. જવાબ: રુધિરના ઘટકોના નામ રુધિર રસ, રક્તકણો, આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, શ્વેતકણો, વ્હાઇટ બ્લડ સેલ એટલે કે ડબલ્યુબીસી, ઉપરાંત રુધિર કણિકાઓ, ત્રાક કણિકાઓ. પ્રશ્ન નંબર 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? જવાબ: શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. આગળ અહીં શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સેચક દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સેચન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 10. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? જવાબ: રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. પ્રશ્ન નંબર 11. હૃદયના કાર્યો લખો. જવાબ: હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિકોચન શિથિલન પામે છે. હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાંથી મોકલી શુદ્ધ કરાવે છે. આ ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલાવે છે. પ્રશ્ન નંબર 12. શા માટે ઉત્સેચક દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? જવાબ: શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સેચક દ્રવ્યો કહે છે. ઉત્સેચક દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સેચક દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. પ્રશ્ન નંબર 13. મનુષ્યના ઉત્સેચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં મનુષ્યના ઉત્સેચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ આપેલી છે તે તમે જોઈ શકો છો. આ રીતે મિત્રો તમારે આકૃતિ દોરવાની હોય છે અને નામ નિર્દેશન કરવાના હોય છે. મનુષ્યનું ઉત્સેચન તંત્ર. મિત્રો એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.